આવી। વાત કરી મહત્વના સમાચાર વિશે। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ તો સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનો ફોન આવ્યો છે। અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાનો ફોન આવ્યો છે। નાનામો ફોન આવતા પોલીસ દોડતી થઈ છે। ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાનો નાનામો ફોન આવ્યો હતો। સુરક્ષાના કારણોસર વકીલો આજે કોર્ટ પ્રવેશ વકીલો માટે બંધ કરાયું છે। તમામ કોર્ટ પરિસરમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સ્થાનિક પોલીસ સહિત ડોગ સ્ક્વોડની તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે। ગઈકાલે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાની માહિતી સામે આવી હતી અને આજે સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાનો ફોન આવતા તમામ જે તપાસ એજન્સીઓ છે તે સતર્ક બની છે। નાનામો ફોન આવ્યો હતો અને તરત જ પોલીસ દોડતી થઈ હતી। સુરક્ષાના કારણોસર તમામ પરિસરમાં તપાસ હાથ ધરવામાં આવી છે। તમામ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યું છે। વકીલોના પ્રવેશ પર હાલ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। કોઈપણ લોકોને કોર્ટ પરિસરમાં પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો। ડોગ સ્ક્વોડ અને સાથે પોલીસની ટીમ સ્થળ પર હાજર છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ ફોનલાઈન પર જોડાયા છે। સાહિસ, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાનો ફોન આવ્યો છે, વિગત જણાવશો। કોઈ પણ ઓફિસ કારણ કે જે રીતના ઘટનાની કોલ મળ્યો હતો અને કોલ મળતાની સાથે સુરત પોલીસની ટીમો જે છે તે પહોંચી છે। ક્રાઇમ બ્રાન્ચ હોય કે પછી ઉચ્ચ અધિકારીઓનો કાફલો કોર્ટ પરિસર પર પહોંચ્યો છે અને કોર્ટની અંદર જેટલા પણ રૂમ હોય છે તમામ રૂમ પર અત્યારે ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યો છે। આ નાનામી કોલ મળ્યો છે તેને લઈને પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે કોલ હકીકત છે કે પછી કઈ રીતના કોલને લઈને અત્યારે તપાસના ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે અને કોર્ટ પરિસરની બહાર તમામ ગેટ જે છે તે બંધ કરી દેવામાં આવ્યા છે। કોઈ પણ વકીલો કે અરજદારો પ્રવેશ ન કરે તેના માટે સુરક્ષા દળો પર તૈનાત કરવામાં જી, આભાર માહિતી આપવા માટે।